નમસ્કાર મિત્રો, જો તમે એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે મિત્રો. અને સરકારી કર્મચારી હોય તો પણ તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે ખુશીનો દિવસ. તો મિત્રો, આજે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો દિવસ ગણાય તેવો દિવસ છે મિત્રો. તો લાખો પેન્શનરોને થશે ફાયદો. ખુશ ખબર. તો મિત્રો, શું છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, તેની તમામ વાત મિત્રો આજે વિગતવાર કરવી છે. તો મિત્રો, વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. કેમ કે કોઈ પણ પેન્શનને લગતી, સરકારી કર્મચારીઓને લગતી કોઈ પણ નવી માહિતી આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દીજો. તો મિત્રો, વિગતવાર જાણીએ તો સુપ્રીમ કોર્ટ સમાચાર. સુપ્રીમ કોર્ટે મોંઘવારી વધતા ડીએ અને મોંઘવારી રાહત ડીઆર અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. પેન્શનરોને આનો લાભ મળશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને પ્રસન્ના બી વરાલને પણ બેન્ચ કેરળ સરકાર વિરુદ્ધ એમ વિજયકુમાર કેસમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારો પેન્શનરોને ચૂકવવામાં આવતા મોંઘવારી રાહત ડીઆરનો દર કાર્યરત કર્મચારીઓને ચૂકવવામાં આવતા મોંઘવારી વધતા ડીએ કરતાં ઓછો નક્કી કરી શકતા નથી. તો મિત્રો, આવી રીતે પેન્શનરોને ડીઆર એટલે ડીએનએસ એલાઉન્સ અને સરકારી કર્મચારીઓને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે ખાસ વાત જાણીશું કે કોર્ટે ઠરાવ્યું હતું કે કાર્યરત કર્મચારીઓને 14% વધારો અને પેન્શનરોને માત્ર 11% વધારો આપવાથી કલમ 14નું ઉલ્લંઘન થાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંને એક જ હતું પૂરું પાડે છે, પરંતુ વધતી જતી કિંમતો અને જીવન નિર્વાહના ખર્ચને પહોંચી વળવા માટે અને ફુગાવો સામાન્ય રીતે અસર કરે છે. સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું છે કે એમાં કોઈ વિવાદ નથી કે ફુગાવો સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓને બંનેને આ સમાન રીતે અસર કરે છે. તેથી ડીએ અને ડીઆરના વધારાના દરને અલગ પાડવા માટે કોઈ તર્કસંગત આધાર નથી. અને મિત્રો, કોર્ટે અવલોકન કર્યું કે કર્મચારીઓ અને પેન્શનરો બે અલગ અલગ વર્ગો હોય છે, પરંતુ ફુગાવાની અસરની વાત આવે ત્યારે આ વર્ગીકરણ અપ્રસ્તુત બની જાય છે. કેરળ રાજ્ય પરિવહન નિગમ KSRTC એ દલીલ કરી હતી કે તેની નાણાકીય પરિસ્થિતિ નબળી હતી અને તેથી તેણે પેન્શનરોને ઓછા વધારો આપવાનો સભાન નિર્ણય લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે નાણાકીય મુશ્કેલીઓ લાભોની ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, ત્યારે તેઓ બે સમાન રીતે પ્રભાવિત જૂથો વચ્ચે ઓછા લાભો આપવાનું સમર્થન કરી નથી. અને મિત્રો, કેરળ હાઈકોર્ટનો નિર્ણયની પુષ્ટિ. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના નિર્ણયને માન્ય રાખ્યો, જેણે પેન્શનરોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારની અપીલને ફગાવી દેતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કલ્યાણકારી રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોને અવગણી શકાય નહીં. આ નિર્ણય દેશભરના લાખો સરકારી પેન્શનરો માટે સુરક્ષાનું કામ કરે છે. હવે કોઈ પણ રાજ્ય સરકાર પગાર સુધારણા અથવા તો મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ભેદભાવ કરવાનો ડર રહેશે નહીં.